આવું હોય તો આવો, નહીં તો તમારી દીકરીને પતાવી દઈશ, કહી પતિએ પત્નીને પતાવી દીધી. આજના લોકોમાં ધીરજ અને સંવેદના જેવો ગુણોનો જે અભાવ છે તે ઘાતક સાબિત થઈ રહ્યું છે. નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જવું અને ત્યારબાદ ન માત્ર મિત્રો કે બહારના લોકો પણ પરિવારજનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. પરિવારમાં એકબીજા માટેનો જે વિશ્વાસ હોવો જોઈએ તે હવે નથી રહ્યો. શંકાના કારણે સત્ય જાણ્યા વગર જ અથવા તો અન્યોની વાતોમાં આવીને અમુક એવા નિર્ણયો લેવામાં આવે છે કે જે પોતાના માટે અને પરિવાર માટે તે ઘાતક સાબિત થતા હોય છે. એનું પરિણામ ન માત્ર આપણે પરંતુ આસપાસના ઘણા લોકોનું જીવન બરબાદ કરી દેતું હોય છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. શંકાના આધારે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. વાત છે વડગામના છનિયાણા. વડગામના છનિયાણામાં ખોટા શકના કારણે પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી પતિએ સસરાને ફોન કરીને જણાવ્યું કે આવું હોય તો આવો, નહીં તો તમારી દીકરીને પતાવી નાખો. ગળા પર કાળા નિશાન અને ચહેરો કાળો પડેલો હોવા છતાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કહી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પરંતુ પરિવાર છનિયાણા પહોંચ્યો ત્યારે જ્યોતિબેનના ગળા પર કાળા નિશાન અને ચહેરો કાળો પડેલો જોવા મળ્યો. અમદાવાદમાં રહેતા બાબુ નાગજી ઓળની દીકરી એટલે કે જ્યોતિબેનના લગ્ન 12 વર્ષ પહેલા છનિયાણા ગામના રાયચંદ બાબુ ઓળ સાથે થયા હતા. દંપતીને 2 દીકરા છે. છેલ્લા 4 વર્ષથી પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. સમગ્ર ઘટના બાદ પૂછપરછ કરતા રાયચંદે ખોટા વહેમના ઝઘડામાં ગળો ટૂંપો આપી પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી મૃતકના પિતા બાબુ નાગજી ઓળે રવિવારે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા PI NM સોલંકીએ જણાવ્યું છે કે આરોપી રાયચંદ બાબુ ઓળે પત્ની મેં મારી છે તેવું સ્વીકારી લીધું છે અને ત્યારબાદ તેની પત્નીની અંતિમ વિધિમાં બંદોબસ્ત સાથે તેને મોકલવામાં આવ્યો, જેને પરત પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. ત્યારબાદ માતાનું મોત અને પિતા જેલમાં જોતા 5 અને 7 વર્ષના 2 બાળકો હાલ લુંટારા બની ગયા છે. પણ આવી ઘટનાઓ સામે આવે ત્યારે સવાલ ચોક્કસથી ઉભો થાય કે માનવી કેટલું ક્રૂર બની ગયો છે. એકબીજા માટેના સંવેદના, પ્રેમ, લાગણી ભૂલી અને બે ઘડીના ક્રોધમાં ન કરવાનું કરી બેસતો હશે માણસ, અને વ્યક્તિ ખોવાઈ જાય તે બાદ તેને અફસોસ સિવાય તેની પાસે કશું નથી બચતું. અને સૌથી મહત્વની વાત એ છે કે બે વ્યક્તિના ઝઘડામાં એ બાળકોનું શું? હવે એ બાળકો છે બંને માતા પિતા વગરના થઈ ગયા છે, નોધારા થઈ ગયા છે. તેને ભણાવશે કોણ? તેમને સાચવશે કોણ? એ સૌથી મોટો સવાલ છે. અને એ બાળકોનો શું વાંક કે જેમને વગર વાકે આટલું બધું હવે દુઃખ સહન કરવું પડશે? આપણી આસપાસ આવા અનેક કિસ્સાઓ આવતા હોય છે, પરંતુ આ બધાનું કારણ એ છે કે માનવીય જે મૂલ્યો છે એ ખોવાઈ રહ્યા છે. માણસ ધીરજ ખોઈ બેસે છે અને ધીરજ ખોયા પછી એ કહેવાય છે કે ક્રોધમાં ને ક્રોધમાં શું કરી બેસે છે તે પોતાની જાતને પણ નથી ખબર હોતી. અને ત્યારબાદ તેનું ગંભીર પરિણામ ન માત્ર વ્યક્તિએ પરંતુ પરિવારે અને સમાજે ભોગવવું પડતું હોય છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.